કઢી લીમડો પણ નાખ્યો છે. હવે ચાલો આપણે એને પીસી લઈએ અને સરસ મજાની ગ્રીન ચટણી બનાવીએ. જો સરસ મજાની ચટણી રેડી છે. હવે એમાં થોડો લીંબુ નાખી દઈએ. બિલકુલ પણ ખાવાનું વેસ્ટ નહીં કરવાનું. કણકણમાં રસ હોય છે. રસ આપણે લઈ લીધો છે. હવે એને આપણે મિક્સ કરી લઈએ. વધારે જોઈતું હોય તો એ પ્રમાણે વધારે ઓછો લેવો તો આપણે ઉપરથી એડ કરી શકીએ. એટલો સરસ છે, એકદમ નેક્સ્ટ. બનાવ્યા છે.